નમસ્કાર સારસ્વત મિત્રો, આપની સમક્ષ હોલ ટિકિટની સરસ મજાની ફાઇલ લઈને આવી રહ્યો છું. આશા છે આ વિડીયોના માધ્યમથી આપને ફાઇલના ઉપયોગની ખૂબ સરળ માહિતી મળી રહેશે. મિત્રો, આખો જ વિડીયો સ્કીપ કર્યા વગર શાંતિથી જોશો, જેથી આપને ખૂબ સરસ અને સરળ માહિતી આ વિડીયોના માધ્યમથી મળી જાય. અને અંતે જો આપને આ વિડીયો ગમે તો એને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો મિત્રો, શરૂ કરીએ ફાઇલના ઉપયોગ માટેની વાત. તો આપણે ફાઇલના ઉપયોગ માટે અહીંયા આપેલી જે સૂચનાઓ છે એ જોઈ લેવાની છે. જેમ કે જે તે પેજ પર જવા માટે આપેલ બટન પર ક્લિક કરી જઈ શકાશે. એટલે કે આ જે બટન આપેલા છે અહીંયા, એ બટન ઉપર આપ ક્લિક કરીને જે તે પેજ ઉપર જઈ શકશો. હવે વાત કરીએ તો બીજા નંબરના સૂચનાની, જ્યાં આપ્યું છે કે ડેટા પેજમાં આપેલ ફોર્મેટ બદલ્યા વગર માંગ્યા મુજબની માહિતી ભરી દેવાની છે. મતલબ કે ડેટા પેજ ઉપર જે ફોર્મેટ આપેલું છે એને આપણે બદલવાનું નથી. ડેટા પેજમાં વિદ્યાર્થીના નામ શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી અને શ્રુતિ ફોન્ટમાં જ લખવા. બીજા ફોન્ટનો આપ ઉપયોગ કરી શકશો અને પેજમાં બદલી પણ શકશો, પણ શક્ય હોય ત્યાં સુધી શ્રુતિ અને ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરશો તો પેજનું માર્જિન જળવાઈ રહેશે. પેજ આકર્ષક લાગશે અને પ્રિન્ટ આઉટ એનો એકદમ ખૂબ સરસ આપને પ્રાપ્ત થશે. આગળ વાત કરીએ તો હોલ ટિકિટ જે છે ફાઇલ, એમાં જન્મ તારીખ જો તેના તારીખ, માસ અને વર્ષના ફોર્મેટમાં ન આવે તો પ્રથમ આપ જે પીસી કે લેપટોપમાં ફાઇલનો ઉપયોગ કરી રહ્યા છો તેની તારીખની ફોર્મેટ સેટિંગમાં જઈને સુધારી લેવી. ત્યારબાદ એ પ્રોપર ફોર્મેટમાં આવશે. મતલબ કે અહીંયા જે નીચે ખૂણામાં આપણે તારીખ અને સમય બતાવે છે, જેમ એ અહીંયા જેમ શો થાય છે એમ, કે પ્રથમ તારીખ 2 અંકમાં, વચ્ચે મહિનો 2 અંકમાં અને વર્ષ જે છે એ 4 અંકમાં પ્રોપર દેખાવું જોઈએ. એ રીતે સેટિંગ કરો. હોલ ટિકિટના પેજમાં આપેલ પીળા રંગના કોલમમાં ફક્ત નંબર લખો. બાકીની વિગત જે છે આપમેળે ભરાઈને આવી જશે. અને છેલ્લી સૂચના છે કે ફાઇલ જરૂર જણાય તો જ અનલોક કરવા માટે પાસવર્ડ તરીકે 1 2 3 4 નાખવાનો છે. ઘણા મિત્રોનો ફોન આવે છે કે સાહેબ અહીંયા નીચે પેજનું નામ જે છે એ શો થતું નથી, શીટ 1 2 3 જે કંઈ પણ હોય, તો આપણે અનલોક કેવી રીતે કરી શકીએ? તો એના માટે આપણે જણાવી દઉં કે ઉપર આપણે અહીંયા દેખાય છે જેમ હોમ મેનુ, ઇન્સર્ટ મેનુ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલાસ, ડેટા અને રિવ્યુ. તો રિવ્યુ ટેબમાં જઈને અહીંયા અનપ્રોટેક્ટ શીટનું એક બટન આપેલું છે, જેના પર આપ ક્લિક કરશો તો આ રીતે પાસવર્ડ નાખવા માટે એક ડાયલોગ બોક્સ ખુલશે. એની અંદર આપણે પાસવર્ડ નાખીને જે તે પેજને અનલોક કરવાનું રહેશે. આગળ વાત કરીએ તો ડેટા પેજમાં જેમ આપ જોઈ શકો છો કે માંગ્યા મુજબના કોલમની અંદર મેં અત્યારે ડેમો માટે વિગત ભરી દીધેલી છે. એવી રીતે પીળા રંગના કોલમની અંદર શાળાનું નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો, ડાયસ કોડ વગેરે જે માંગી છે વિગતે ભરી દેવાની છે. ત્યારબાદ ધોરણ 3ના હોલ ટિકિટની અંદર આપ જશો અને અહીંયા પીળા રંગના કોલમની અંદર દાખલા તરીકે 1 નંબરના વિદ્યાર્થીની હોલ ટિકિટ ધોરણ 3માં પ્રિન્ટ કરવી છે, તો 1 નંબર લખી એન્ટર કરશો એટલે અહીંયા આપ જોઈ શકો છો કે તેની વિગત, નામ, જન્મ તારીખ, ધોરણ, બ્લોક નંબર, ડાયસ કોડ, પરીક્ષાનું સ્થળ વગેરે અહીંયા ઓટોમેટિક આવી જશે. અહીંયા પ્રિન્ટ આઉટ લીધા બાદ આપ અહીંયા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો હોય તો ચોંટાડી શકો છો, અથવા તો મેં આગળ જણાવ્યું એમ કે ફાઇલને અહીંયાથી અનલોક કરીને આપ ફોટો ઇન્સર્ટ કરી શકો છો. ફોટો ઇન્સર્ટ કરીને પણ પ્રિન્ટ આઉટ લઈ શકો છો. 2 નંબરના વિદ્યાર્થીનું જેમ કે અહીંયા 2 નંબરનો લખીને એન્ટર કરીશ તો અહીંયા વિગત જતી રહેશે. કેમ જતી રહી છે એ પ્રશ્ન આપને થશે, તો એનું કારણ આપને જણાવી દઉં કે અહીંયા જેમ આપ ડેટા પેજમાં જઈને જુઓ છો કે 1 નંબરનો વિદ્યાર્થી છે ધોરણ 3નો છે, 2 નંબરનો વિદ્યાર્થી છે ધોરણ 4નો, 3નો છે 5નો અને 4નો છે 6નો. મતલબ જે ધોરણનો વિદ્યાર્થી છે એ જ ધોરણના હોલ ટિકિટમાં એ વિદ્યાર્થી શો કરશે. 2 નંબરનો વિદ્યાર્થી ધોરણ 4નો છે, 3નો નથી, એટલે એનું નામ અહીંયા શો થતું નથી. એટલે કે પ્રોપર જે તે પેજમાં જઈને, જે તે હોલ ટિકિટના પેજમાં જઈને જે તે વિદ્યાર્થીનો પ્રોપર એનો ક્રમ નંબર જ લખવાનો છે. ધોરણ 4માં આપ અહીંયા જોશો કે 2 નંબર લખશો અને એન્ટર કરશો તો ત્યાં ચોથા ધોરણનું બાળક જોવા મળશે. 3 નંબર લખશો અને એન્ટર કરશો તો 5 નંબરનું ધોરણ 5નું બાળક જોવા મળશે. એવી જ રીતે 4 નંબર નાખશો તો આપ જોઈ શકો છો કે અહીંયા વિગત આવતી નથી, કેમ કે ત્યાં ધોરણ 6 આવેલું છે. એ જ રીતે ધોરણ 6 થી 8માં જઈને આપ 4 નંબર નાખેલો છે તો જુઓ છો કે અહીંયા ધોરણ 6નો વિદ્યાર્થી બતાવે છે. તો આવી રીતે જે તે ધોરણના પેજમાં જઈને જે તે વિદ્યાર્થીનો પ્રોપર એનો ક્રમ નંબર લખવાનો છે. એટલે આ બાકીની વિગત જે છે આપમેળે ભરાઈને આવી જશે. આશા છે કે આપને આ ફાઇલ ખૂબ જ ગમશે અને ફાઇલનો ઉપયોગ આપ એટલા માટે કરવાનો છે કે બાળક પરીક્ષાના માહોલથી ટેવાય. હોલ ટિકિટ કેવી રીતે હોય છે કે એની અભ્યાસ કરતો થાય, એના માટે છે. બીજું કઈ એનું કારણ છે નહીં. ખૂબ ખૂબ આભાર.